ગુજરાત સરકારનો ખેડૂતોની નવી શરત જમીન જૂની શરત ગણવા તેમજ બિનખેતી માટેનું પ્રીમિયમ દૂર કરવાના ઐતિહાસિક નિર્ણય. ગુજરાત સરકારના ખેડૂતોની નવી શરત જમીન જૂની શરત ગણવા તેમજ બિનખેતી માટેનું પ્રીમિયમ દૂર કરવાના ઐતિહાસિક નિર્ણય દસાડા તાલુકાના પાટડી, હિંમતપુરા, નારાયણપુરા, ઝરવલ્લા, દસાડા તાલુકાના પાટડી, હિંમતપુરા, નારાયણપુરા, ઝરવલ્લા, નગરગપુરા, બામણવા, સુરાપુરાના ઘણા વર્ષોથી ગણોતધારાની કલમ 192, 93, 94ના વિકટ મુદ્દા બાબતે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી. ત્યારે આજરોજ સરકાર દ્વારા સુખદ સમાચાર જગતના તાત ખેડૂતના હિતમાં નિર્ણય કરવામાં આવતા ખેડૂતો આનંદ, હર્ષ, ઉલ્લાસ, ખુશી સાથે વધાવી લીધો છે. અહેવાલ મા ન્યૂઝ, મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. સરકારના મહેસૂલ વિભાગે એક ન ભૂતો ન ભવિષ્યથી નિર્ણય કર્યો છે અને જે પરિપત્ર સ્વરૂપે આજે નિર્ણય કરવામાં આવ્યો છે ઠરાવ દ્વારા, એ ઠરાવની નકલ આજે મીડિયાના માધ્યમથી આપને આપું છું. ખેડૂત હિતરક્ષક સમિતિ વતી હું ગુજરાતની સરકારનો આભાર માનું છું અને જે અમારી ગણોત અંતર્ગતની નોંધ 192, 193 અને 194 નિયંત્રિત સત્તા પ્રકારની જમીન બાબતે જે ખેડૂતો સાથે સાત ગામના લડતા હતા એના માટે આ પરિપત્રનો જો અર્થઘટન કરવામાં આવે તો અમારા સાતે ગામના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. અમને અમારી લડતમાં સફળતા પ્રાપ્ત થઈ છે. સરકારે ખેતીનું પ્રીમિયમમાંથી મુક્તિ આપી છે અને બિન ખેતીનો પણ પ્રીમિયમમાંથી મુક્તિ આપી છે અને જે પ્રમાણે મામલતદારશ્રીને અંદર સુઓ મોટો નોંધ દ્વારા સત્તા પ્રકારમાં જૂની શરતનો શબ્દ ઉપયોગ કરવા માટેનો પણ આ પરિપત્રમાં સ્પષ્ટ સરકારશ્રીએ જ્યારે આજે નિર્ણય કર્યો છે ત્યારે આ નિર્ણયને ખેડૂત હિતરક્ષક સમિતિના સંયોજક તરીકે હું આવકારું છું. ખેડૂત હિતરક્ષક સમિતિ વતી હું સાતે સાત ગામના ખેડૂત પ્રતિનિધિઓનો પણ આભાર માનું છું કે તમે આ લડતમાં સાથ અને સહકાર આપ્યો. સાથે સાત ગામના એક એક નાગરિકનો, સૌ સમાજનો પણ આભાર માનું છું કે તમે આ લડતમાં ખભેથી ખભો મિલાવીને લડ્યા અને ખેડૂત હિતરક્ષક સમિતિ આવતીકાલે એટલે કે હનુમાનજીના મંદિરે જે પ્રમાણે અમે હનુમાનજીની ચાલીસા કરી, ગામો ગામ જનજાગૃતિના કાર્યક્રમ આપ્યા હતા અને હનુમાન ચાલીસાએ રાત્રિ સંધ્યા આરતી કરી અને અમારી ટ્રેક્ટર રેલીનો પ્રારંભ કર્યો હતો. એ જ હનુમાન મંદિરે ખાતે કાલે સંધ્યા આરતીમાં ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ જવાબદાર આગેવાનો અને સૌ સાતે ગામના જવાબદાર ખેડૂત પ્રતિનિધિઓ હાજર રહેશે. ત્યાં સંધ્યા આરતી કરશે અને સરકારના નિર્ણયને પણ આવકારશે અને અમારો વિજય ઉત્સવ મનાવશે.